નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદના નેશનલ હાઈવે 64ના ખખડધ્વજ રોડથી ઉડતી ધૂળની ડમરી ત્રાસદાયક, સ્થાનિકોએ આપી રસ્તા રોકો આંદોલનની ચીમકી। ભરૂચ માર્ગ મકાન વિભાગની બેદરકારી, સ્થાનિક નગરજનો અને રાહદારીઓ ત્રાહિમામ। નેશનલ હાઈવે 64 પરનો ખખડધ્વજ રોડ પર બેફામ ઉડતી ધૂળની ડમરીઓથી એક્સિડન્ટ તેમજ રહેણાંક વિસ્તારના નગરજનો પોતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાતુર બન્યા છે। ભરૂચ આમોદ જંબુસર નેશનલ હાઈવે 64 અંકલેશ્વર દહેજ વિલાયત જંબુસર જીઆઈડીસી તેમજ સૌરાષ્ટ્રની જોડતો હાઈવે આમોદ શહેરથી પસાર થાય છે, જેથી પ્રાઇવેટથી લઈ અને કોમર્શિયલ વાહનો આમોદના મલ્લા તળાવથી મેઇન ચોકડીથી એસટી ડેપો અને પુરસા નવીનગરી સુધીનો હાઈવે અંદાજિત 1 કિલોમીટરથી પણ વધારે રોડ જર્જરિત થવાથી હાઈવે પર ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશમાં છે। ધૂળની ડમરીઓથી નાના મોટા એક્સિડન્ટ થયાના અનેક બનાવ બની ચૂક્યા છે અને ટુ વ્હીલર માટે તો ઘણી તકલીફવાળી વાત છે। તેમજ હાઈવે પરના વેપારીઓ પોતાની દુકાનોની બહાર કે અંદર વ્યવસ્થિત ખોલી અને વેપાર કરી શકતા નથી, તેમજ સ્થાનિક નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। નેશનલ હાઈવે 64 વારંવાર લાખો કરોડોના ખર્ચે નવો બને છે અને થોડાક મહિનાઓમાં તૂટી જાય છે અને તેનું સમારકામ તકલાદી કરવામાં આવે છે, જે પણ ટૂંક સમયમાં તૂટી જાય છે। શું આ કામગીરીમાં અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરના મિલીભગતથી થાય છે, એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જાગૃત નાગરિકોએ લાગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરી હોય અને મીડિયાના માધ્યમથી અનેકવાર હાઈવેના તકલાદી કામ સંદર્ભે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો નગરજનોએ કર્યા હોય, છતાં પણ આ રોડ સમારકામ થયા પછી મજબૂતીથી 1 મહિનો ટકી શકતો નથી। માર્કેટ યાર્ડ, પોલીસ સ્ટેશન તેમજ એસટી ડેપો સુધીનો મુખ્ય હાઈવે હોય અને બેંકો, સ્કૂલો, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓનો જોડતો મુખ્ય માર્ગ હોય, જેથી દરરોજ અનેક અધિકારીઓ, સત્તાધિકારીઓ તેમજ રાજકીય નેતા પસાર થાય છે। તો શું આ હાઈવેની સ્થિતિ વાકેફ નહીં હોય? શું આ સમાચાર પ્રસિદ્ધથી અધિકારીઓ કોઈ પગલાં ભરશે કે પછી સરકારના કરોડો રૂપિયાની ખર્ચા જ કરશે? નેશનલ હાઈવે ભ્રષ્ટાચાર મુક્ત બને માટે સ્થાનિક નગરજનોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવી ચીમકી આપી છે કે વહેલી તકે રોડનું મજબૂતી સાથે ભ્રષ્ટાચાર મુક્ત સમારકામ થાય, નહીં તો હાઈવે પર તમામ નગરજનો નીકળી ચક્કાજામ કરશે। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। છતાંય પબ્લિક કંટાળી ગઈ। હું અહીંયાનો સ્થાનિક જ છું, રહીશ જ છું, બરાબર છે, અને હું પોતે મરીજ છું। મારું વાલનું ઓપરેશન કરેલું છે। મને આ ધૂળની ડમરીથી એટલી બધી એલર્જી છે કે તમે ના પૂછો વાત। પણ શું કરવાનું, આ કોઈ સાંભળવા વાળું છે નહીં। વારંવાર અરજી કરવાની, વારંવાર લેખિતમાં આપેલું છે, ઘણા લોકોએ એ કરેલું છે, પણ કોઈ સાંભળવા રાજી છે નહીં। અને આ ધૂળની ડમરીથી અમે થાકી ગયેલા છે। અમારા ઘરોમાં પણ એટલું છે કે તમે વાત જ જવા દો। સાદિકભાઈ પટેલ, નવી નગરી में रहूं છું। આ ડર જોવા એટલો ડર ઉડે છે કે ઘરોની અંદર જમવામાં બી થાળીઓમાં બી ડર આવે ને છોકરાઓ બીમાર થઈ જાય છે, એટલો ડર ઉડે છે। આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવામાં આવશે। હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું। કેટલા સમયથી? આ 6 મહિનાથી આવું ચાલે છે। ડર ખાઈને થાકી ગયા, છાપરાઓ ભરાઈ ગયા, ઘરોની ટાઇલ્સો બી કાળી થઈ ગઈ, જેટલો ડર ઉડે। હમણાં બી જઈને ઝાડુ મારો, ઢગલો ડર નીકળશે। તો આખી રાતમાં કેટલો ડર ઉઠે, લોકોના હુંતેલા બી નાકોમાં ડર ભરાઈ જાય, છોકરાઓ બીમાર થઈ જાય। ગટર તૂટલી છે, આનું કઈ કરાવવું જોઈએ, સરકારને એનું ધ્યાન રાખવું જોઈએ ને આ કરાવવું જોઈએ। આ ગટરની અંદર છોકરા પડી જાય, નાના છોકરાઓ સ્કૂલ જાય છે, આ ગટર તૂટેલી છે, અંદર છોકરાઓ પડી જાય, કૂતરા પડી જાય, કોઈ જોવા જ નથી આવતું આ બાજુ। આ ડરનું કઈ કરાવો। મારું નામ રફીકભાઈ। શું સમસ્યા છે આ સમસ્યામાં એવું છે કે આજથી 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે। હવે આ દર ઉડીને ઘરમાં આવે છે। ઘરમાં એટલો ડર છે કે અમે જમવા બેસીએ છીએ તો બી ડર જ મળે છે। બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી। બધી રીતે ગટરો તૂટલી છે, બાળકો અંદર પડી જાય છે, અમારે દોડવું પડે છે કાઢવા માટે। પણ સરકાર આનો સંજય લેતી નથી। અમારી માંગણી એવી છે કે વહેલા તકે આ રોડ બને। અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે, અમારા બહેરો બી અમને ગાળો દે છે। ગઈકાલે જે આ ધૂળની ડમરીથી જે 2 જણનું એક્સિડન્ટ થયું, તમે લોકો ઊભા કર્યા? હા, એ લોકોને અમે ઊભા કર્યા, હોસ્પિટલ લઈ ગયા એ લોકોને। કેમ કે કઈ દેખાતું જ નથી, બાઇક વાળાને બી બિચારાને આંખો ભરાઈ જાય છે એ લોકોને, એના કારણે એક્સિડન્ટ થાય છે। તમે શું મેસેજ આપવા માંગો? અમે મેસેજ એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વહેલા તકે આ રોડ બને, સાફ સફાઈ થાય, ગટરો બને, એ અમારી માંગણી છે। નહીં બને તો અમે થોડાક ટાઈમની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે। આખું ફર્યું બહાર આવશે। 2000 માણસ છે અહીં, 2000 માણસ બહાર આવશે, રોડ પર આવી જશે।